ઘર સોનું સોનું થઈ ગયું. આમ 2 દિવસ ભાગો જે ટોલી પર આંખ પોગે ના હોય પાણી આ બધું ભરાઈ ગયું. આપણે એક જેડું કંઈક વસ્તુ દેખાડું. જય માતાજી ને રામ રામ બધાને. તો માતાજી હવનું સારું કરે ને બધાને હાજર રાખી શુભેચ્છા આપું છું. તો આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો અટાણે તો જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને સવારમાં વહેલા આપણે 6:30 વાગ્યાનો એમ કે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હશે. અટાણે તો જો પેલા આવું કામકાજ હોય ને લ્યો જો નળ આપી દીધા. સવારમાં ફેમિલી છે ને આ વાહિંદાનું ને એવું કામકાજ હોય તો જો નળ આપી દીધા. ઘર છે ફેમિલી અટાણમાં નળ આવી ગયા છે. તો પહેલાં તો પાણી ભરવું જોઈએ અને પછી બીજું કામ કરવું જોઈએ. તો પહેલાં છે ને પાણી ભરી લઈએ ફટાફટ, કેમ કે લાઇટ છે ને ત્યાં પાણી ભરાઈ જાય. તો પાણી ભરી લઈએ ને પછી વાહિંદાને એવું બધું કામકાજ કરવાનું થાય. તો પહેલાં ઘરનું કામકાજ કરી નાખીએ. તો પરેશભાઈ જાગી જાય, બ્રશ કરી લે, શિરામણ કરી લે, પછી પરેશભાઈને જવાનું થાય. તો થોડુંક ઘરનું કામકાજ છે તો ઘરનું કામ કરી નાખવું. તો બધા વિડીયોમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. તમે તમારી ફેમિલી છે ને જે પહેલાં ઘણી બધી કોમેન્ટ આવતી એવી હમણાં કંઈ કોમેન્ટો આવતી નથી. તો પ્લીઝ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારી કોમેન્ટ આવે એટલે અમને બહુ સારું લાગે. તો પ્લીઝ કોમેન્ટ કરજો. તો ઘરનું કામકાજ છે તો કરી નાખીએ. જય માતાજીને રામ રામ ફેમિલી. તો આપણે જઈએ છીએ મહુવા કામે ને હવે તો ટિફિન થઈ ગયું છે તૈયાર ને હવે મહેમાનને ભાગ્યા છે. તો હવે જઈએ આપણે મહેમાનને બસમાં બેહાડતા હોય પછી યાર હું કામે મારે હતા ને જવાનું છે. જો મેં ઠેલા લઈ લીધું. જાવ ને રાની હાલે ભાઈ હાલ આપણે રોકા દે દિવાળી સુધી. હો રોકાય તમ તારે એવું કઈ નથી. હું તો ના રોકાવ દિવાળી સુધી. હું હામી દિવાળી સુધી રોકાવ. રોકાની ફેમિલી છે ને હા વરસાદ રહી ગયો છે. તમારે પરેશભાઈ કે મારે જવું છે. હા પરેશભાઈ હાલ તારે જવાનું છે ભાઈ. હાલ હાલ મામા ઘેર આપણે વૈયા જઈએ. હો અમારા ભાઈ જો હજી જાય છે. શર્ટ વગેરેના છોકરા બાય બાય કહીજો. બાય બાય આમાં બાય બાય કહેજો ભાઈ. પતિકભાઈ રડે જો પરેશભાઈ જાય જ નથી કા ભાઈ. તમારો પરેશભાઈ જાય છે તો એને મૂકવા જાય, કેમ કે પતિકભાઈને છે ને વાહે જવું છે એવું બધું છે ને પરેશભાઈને રસ્તા સુધી મૂકી આવી ને સંદીપ છે ને ગાડી લઈને બસ સ્ટેન્ડ સુધી બસમાં બેહાડી આવશે કા ભાઈ. હવે ક્યારે આવશે ભાઈ? ટાઈમ લઈને પાછા. તો અમારા પરેશભાઈ જાય છે. પરેશભાઈ વગર મજા ન આવે. એટલા દી એ રોકાણા તો એટલી મજા આવતી હોય પરેશ ને હવે પાછું જવાનું થયું કા ભાઈ. કાંઈ વાંધો નહીં, હવે પાછા આવજો. તો પરેશ આવજો ભાઈ. હો પગી જાય એટલે ફોન કરજો. તમે મવે જાઓ ને? હા હીરા ઘઉં એટલા દીધી મેન રજા હતી. હવે તો જવું જ પડે ને કામ કા ભાઈ. ગાડી નવી લેવાનું કે ગાડી ચાલુ નથી. હાલો હું જાઉં ક્યારે આવજો પરેશ. હો તો ફેમિલી જો પરેશભાઈ વૈયા ગયા છે ઉના અને અત્યારે 9 વાગ્યાની બસમાં બેઠશે ને એટલે કેટલા 12 વાગ્યા સુધીમાં તો ઉના પોગી જ જાય. અને અટાણે જો હજી થોડો પવન તો છે તે પણ પરેશભાઈને હવે કામે જવાનું હોય અને સંદીપને જો આજે જ કામે જવાનું થયું. નકર એટલા દિવસની રજા હતી એવું છે. તો વાવાઝોડા પવનનો ને એવું હતું ને તે રજા રાખી હતી. તો અહીંયા આજ વરસાદ ઓછો છે એવું બધું છે ને. હવે પરેશભાઈ વૈયા ગયા ને તો પરેશભાઈ કે સારું ન લાગતું. ઘર સોનું સોનું થઈ ગયું. આમ 2 દિવસ હોય ને તો સારું લાગે, ઈડી સેડી લાગે એવું છે ફેમિલી. લે આ ભાઈને મજા છે જો ઘરમાં સાયકલ લગાડવાની કા ભાઈ. બહાર વરસાદ આવે ને, વરસાદ આવે તો ગાડી ન હાલે ના, પછી અહીંયા હકારવી પડે અમારા ભાઈને. એટલે જો સવારમાં નાઈ નાખ્યા, નવા કપડાં બદલાઈ લીધા કા ભાઈ. ટાઢ ન લાગે તમને? ન લાગે ટાઢ? ન લાગે. ફેમિલી જો અટાણે ફૂલ થઈ ગયો છે તડકો ને આજે સારી વરાપ નીકળી છે. તો અમે અટાણે મોડેકથી વાડીએ જઈએ છીએ, કેમ કે મારા બા ની તો વાડીએ વયા ગયા હતા અને મારા બા એમ કે વરસાદ ચાલુ છે ને તો ખોટો વાડીએ નહીં આવવું. તો અમે અટાણે પાછો વરાપ નીકળ્યો ને તો હું હાલો જાય, કેમ કે આજ છે ને બાજરી પરવવાનું શરૂઆત કરવાની છે. તો મારા બા વાડીએ ગયેલા છે તો અમે અટાણે વાડીએ જઈ. જો દીદાભાઈ ને એ બધા આવ્યા છે ને વાળ કપાવવા કા દીદાભાઈ. તો અમારા પતુભાઈ ને અમે બધા અટાણે વાડીએ જઈએ છીએ. એટલું બધું પાણી છે જો
જે ટોલી પર આંખ પોગે ના હોતી ને પાણી આ બધું ભરાઈ ગયું. આ પાછા ખેતર છે ઓ ફેમિલી, આ ખેતર છે કે આ પાણી પૂરું થઈ જાય ને પછી વાવણી થાય. કાં દીધા ભાઈ તો દાતરી લઈ લીધી ને હવે છે ને નેદવા માંડીએ. અમારા ભાઈ હતા નેદાવા લાગશે, જો ઘડીક નેદાવા લાગશે પછી પાછા આગળ અમે કામ કરશું ને એ હતા કરવા નહીં દે એવું છે. તો હવે ક્યાંથી લેવાનું છે બા? આવી કાંક અમારી બાજરી થઈ ગઈ છે, જો મસ્ત મસ્તની આવી કાંક બાજરી એવડી એવડી થઈ ગઈ. તો આને છે ને આપણે પારવાની છે. આ બાજરી જો કેટલી ઘાટી છે, આ ઘાટી હોય કે નહીં એમાંથી આપણે પાડવી પડે, કેમ કે ઘાટી ન હાલે. તો આ રીતની આપણે પારવા આવ્યા છે બાજરી. અમે બધા ને જ ને તમારે બેહોન છે અહીંયા સામું જોઈને હાલ્યો દાતરી હાલો પરવા લાગો. આવડી જાય હાલો હું શીખવાડું. હાલો 10 રૂપિયા દાડી આપી હાલો હાલો ને દે રાખો હાલો કાબા. અમે બધા ને જ ને એને બેહું હાલો. આ છે ને દીદા ભાઈને 10 રૂપિયા દાડીએ રાખ્યા છે, હવે નેદે રાખે છે. જો નેદે રાખો હાલો પારાવાન છે હો, હું શીખવાડતી જાય તમ તારે. પાણી પી લે, વાડીની મોજ છે ને ફેમિલી કાંઈક અલગ જ રીતની હોય. પાણી પી લી. હવે તો જો દીદાભાઈ વૈયા જશે, કેમ કે એ કાંઈ નેદે ને એ શું નેદે, ભણવાવાળા છોકરા કાંઈ નેદે નહીં ને. અમે બધા જો હવે નેદે રાખ્યા એટલું નેદું છે. આ થોડુંક ખડ છે ને આમાં ફેમિલી થોડુંક વધારે છે એટલામાં. પછી આમ જો બહુ આમ ઘાટી વાયેલી છે એટલે વધારે પરવવી જોઈએ એવું બધું. ફેમિલી આટા સુધી તો જો નેતા હે ને થોડીક ભૂખ લાગી ને તો નાસ્તો કરવા બેસી જશે. જો અમે ઘેરથી લાવ્યા છે મસ્તના શક્કરપારા ને આ છે ABCD બબલું, પતિકભાઈનું સમોસા બબલું. જો પતિકભાઈ જાગીને પાક ખાવા માંડ્યા કા ભાઈ, હે ને? તમારા બા સેવ ઉમરા ખાય કાબા. બધાય જો હવે નાસ્તો કરવા બેસી જશે. તો આવો તમે બધાય નાસ્તો કરવા, નાસ્તો કરી લઈ. કુતરામ જો વરસાદ આવ્યો જો, ભાગો ભાગો ભાગો. આ તો જા બેટા ઉતરા. ફેમિલી વરસાદ આવી ગયો છે, વરસાદ આવ્યો. ચાલો હવે ઝૂંપડીએ વયા જાય કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ આવી ગયો. વરસાદ રહી ગયો છે ને પાછા નેદવા આવ્યા કાબા. મારા બા તો નેદે રાખ્યા કેટલું, એટલામાં જ ખડ બહુ છે કાબા. આ વેલા તો જો આ તુરિયાના વેલા હતા કે હજી કઈ તુરિયા કે એવું કઈ આવ્યું જ નહીં. વેલા ઓલ પર ઘણા છે પણ કાંઈ નહીં આવ્યું કાબા, હજી વાર છે એવું છે. તો છે ને પાછા નેદે રાખીએ નેતી ને મારો રાપો તો જો નીહરી ગયું. મારો રાપો નીહરી ગયું, મારા બાની વાહે છે. દીદાભાઈ મને એક જેડું કાંઈક વસ્તુ દેખાડું. આ નેતી ને એમાંથી જેડું હો, હોણાનો સિક્કો જેડો. તો શું છે લ્યો કહું શું છે? જો આંખમાં ઉડાડ્યું શું છે? ફેમિલી હું નેતી હે ને જમીનમાંથી આ વસ્તુ જેડી પૂછતું ને હોણાનો સિક્કો છે એ થોડોક સાફ કરવો પડે. હા બરાસથી જોઈએ ને તો આ માયા નીહરી માયા, આમ જો માયા જેડિયા જો સિક્કો જેડો. શું છે શું વસ્તુ જેડ્યું? હા પણ શું જેડું કહું નહીં કાંઈ નહીં. વાહ ખોટું બોલો ને હે? એની પાસે હે ને હતા ને તો કાંથી એવું છે હે? હાશું હે લે ફેમિલી અમારા ખેતરમાં કાંઈક માયા નહીં ને કે ના ખબર એક તારી વસ્તુ જોડે છે. જો મને આ સિક્કો જેડો એક ને દીદાભાઈને તો રૂપિયો જેડો એવું બધું છે. આને કાંઈક સાફ કરવો પડશે. એમને કાંઈ દેખાતું નહીં એટલે તો કયો સિક્કો છે એ આખો રસ્તો રોકીને હું તું લે આખો બે રસ્તો રોકીને હવે આમ તો છે આખો રસ્તો રોકીને હું તું લે. એ કાકી આ કાકીના બે રસ્તા રોકીને ઉતા આમ તો જો મારશે કે મારે એવું છે ફેમિલી. તો હવે છે ને જાય છીએ ઘરે, તો મળી હવે ઘરે જઈને. તો ફેમિલી એટલે જો ઘેર પગી જશે અને થોડુંક હજી કામકાજ રહી ગયું છે તો કાલ પાછું જવું પડશે એવું બધું છે. નાસ્તો હાલીને આવ્યા ને એટલે
થાકી જેટલા ગયા છીએ. અને બસ હવે આપણે આજનો બ્લોગ આપણે અહીંયા સુધી રાખશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટમાં કહેજો. અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, બધાને આવજો, બાય બાય. ને અહીંયા સુધી અમારો વિડીયો જોયો હોય તો થેન્ક યુ, આભાર તમારો, બાય બાય.